अरे भैया करवा चौथ નો વ્રત આવી રહ્યો હે તે મારા મનમાં યાર એક વિચાર આવ્યો ને ભાઈ આ બૈરો રોજે યાર ગારે દે યાર તું મને કી થકી મળી ગયો અને કી તાકી રહ્યો તો મારે બલ્લે ને જાતો રે આઈ થકી ને ઘર છોડી દે ને કમાતો નથી ને બેસી રહે ને માર તો જીવન જ બરબાદ થઈ ગયું ને હું મરી નથી જતો એવું ને યાર બૈરો બોલે ને પછી પેલો કારવા ચોથનો વ્રત આવે તેનાડે યાર હાબાઈ થઈને તૈયાર થઈને પછી પેલો ચંદ્રમાના હામો સાંડની લઈને મૂડો જોવે ને પછી કંઈ પેલા આદમી પેલા લાંબી મને દુઆ માંગે ને એ મને યાર કોઈ સમજ में नहीं આવી યાર બૈરા રોલ કેમ કરે યાર હે મને કોઈ સમજ में नहीं આવી કર્યો કે મને કોણ સમજાવી શકે તો મારા જે ગુરુજી હતા એમને કણે ગયો તો ગુરુજી મને કીધું યાર આ સમજો મારા ગુરુજી મને કીધું કે ભાઈ આજ તો ભારતીય નારીની પહેચાન હે આપણી આજ તો સંસ્કૃતિ હે યાર औरतને કોઈ સમજી નહીં શકે યાર औरत દયાલુ રે હે એ ખાલી બોલે હે ઉપર તમને બાકી તમે જોયું કાર્ય તમે એનો સિંદૂર મિટાડી દે એને મંગળસૂત્ર ભાઈ તોડી નાખી દે ઉતારી દે એવું કાર્ય તમે જોયું નહીં જોયું ને એટલે એને તમે ગલત નથી સમજો એ તો બોલે યાર તમને હુતરવા બદલે બોલે તમે હુતરતા નથી પછી ને હુતરો તો પછી તો મહાકાલ એ બની જાય તો શક્તિ નો અવતાર હે ભાઈ લક્ષ્મી હે પણ કઈ કરાને મહાકાળનો રૂપ બી લઈ લે હે એટલે ભાઈ સમજીને રહેજો ભાઈ હે ભાઈ અર્ધાંગી કહેવાય તો એને સાથે કે રહેજો ભાઈ ગુરુજી મને આ વાત સમજાવી તો મને સમજમાં આવી યાર ભાઈ વાત તો હાસી યાર ભાઈ હું તો બીજું જ કોક સોચી રહ્યો હતો તો ગુરુજી કીધું હું સોચી રહ્યો હતો તું મોતે એમ સોચી રહ્યો હતો કે ભાઈ આ બૈરે યાર હું હે કે રોજ એક ગારે દે નામ તેમ જેમ આવે બોલી જી પણ એક સપના એક દાડો રહે કે પેલા મહિલા ડે ને આ ડે ને ફલાણા ડે ને એવા ડે કોતે આ ડે હોવેગા કોતે પેલો કરવા ચોથ વાળો વ્રત વાળો રોજ એક બોલીને પાક કરી નાખો ને પછી એક દાડો પ્રાયચિત કરી નાખો એને પ્રાયચિત કરવા બદલે આ દાડો એમ જાણતો હતો એમને અરે ભાઈ એવું થોડું હે આમે તને સમજાવી નહીં એવી વાત આ તો સંસ્કૃતિની મહાનતા હે ભાઈ આ હું નારીને કોઈ સમજી નહીં શક્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ બી નથી સમજી શક્યા તો હું સમજાય ને હું સમજું એટલે ભાઈ આજે ગુરુજી મારે જે વાત કરી ને એ વાત હાસી મારી વાત તો તમે બોલવા નથી